વિક્રમ સંવત 2081 પોષ વદ 8 તારીખ 22/1/2025 બુધવાર. ગઢડા મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના 3 જે ગુણ છે તેમાં ભક્તિનું દૈવત પ્રભુએ અધિક બતાવ્યું છે. હવે ભક્તિ એટલે શું, પહેલાં એ સમજવા માટે થોડો પ્રયત્ન કરવો જોઈએ. ભક્તિ એટલે ભગવાનમાં અનન્ય સ્નેહ, પ્રભુમાં અતિશય અસાધારણ પ્રીતિ, આને કહેવાય ભક્તિ. પછી જેટલી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિમાં ખામી હોય અને અન્યમાં આપણને ભગવાન જેવું કંઈક સુખ આપણને દેખાતું હોય યા તો મનાતું હોય તો એટલું ભક્તિમાં દૈવત ઓછું આવે આપણને, અને એટલું ભક્તિનું મહાત્મા આપણને ઓછું છે. માટે ભગવાનના ભક્તને ભક્તિ એવી કરવી કે પરમાત્માના સ્વરૂપની વિશે સાધારણ પ્રીતિ થાય, સ્નેહ થાય. અને એવો અસાધારણ સ્નેહ ભગવાનના સ્વરૂપમાં જે આત્માએ કર્યો કે થયો તો એમાં બધા જ ગુણો અને બધા સાધન માત્રનો બધો સમાવેશ થાય છે. મહારાજને સંતોએ પ્રશ્ન કર્યો છે કે એ મહારાજ, ભગવાન ભક્તિએ કરીને રાજી થાય છે અને આત્માનું ભક્તિએ કરીને કલ્યાણ થાય છે, તો પછી બીજા સાધન જે બતાવ્યા આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ત્યાગ વગેરે વગેરે, તો એનું શું પ્રયોજન છે? કલ્યાણ તો ભક્તિ કરીને જેવનું થાય છે. ત્યારે મહારાજે એવું બતાવ્યું છે કે ધર્મે રહિત ભક્તિ કરતો હોય એ પોતાનું એકનું જ કલ્યાણ કરી શકે, એના તકે બીજા જીવનું કલ્યાણ ન થાય. બીજું, કાર્યાણીના 11મા વચનામૃતમાં મહારાજે એવું બતાવ્યું છે કે પ્રીતિનું લક્ષણ એ છે કે પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે, એ પ્રીતિનું લક્ષણ છે. તો ભક્તિનું લક્ષણ એ છે કે પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે, એટલે ધર્મ તો કેવી રીતે આત્મજીવ લોપી શકે? લોપે છે તો પ્રીતિમાં ખામી છે. માટે એવી અસાધારણ ભક્તિ પૃથ્વીરાજાને હતી એવું મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જ્યારે ભગવાન પ્રસન્ન થયાનું વરદાન માગવાનું કહ્યું ને, તેમને 10,000 કાન માગ્યા ભગવાનની કથા શ્રવણ કરવા માટે. અને એવી ભક્તિ ગોપીઓની હતી એમ મહારાજે કહ્યું કે ભગવાનને જ્યારે મથુરા જવાની ઈચ્છા થઈ યા તો જવાનો કોઈ યોગ ઊભો થયો ત્યારે ગોપીએ નક્કી કર્યું હતું કે આપણે ભગવાનને મથુરા જવા ન દેવા, છેલ્લી બાકી રથના આડા હોઈ જવું, ભલે પછી આપણા ઉપરથી રથ હાંકીને જતા હોય. પણ જ્યારે ભગવાન રથમાં બેઠા અને અક્રૂર જે રથ ચલાવવાની તૈયારી કરી ત્યારે ગોપીએ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે વિચાર્યું કે ભગવાનને હવે મથુરા જવાની ઈચ્છા છે, અહીં રોકાવાની ઈચ્છા નથી. માટે બધી ગોપીઓ એક બાજુ હટી ગઈ. એવું વિચાર્યું કે ભગવાનની મરજીમાં જો રહેશો ને
તો ઠાકોરજીને આપણને વિશે હેત ઉતરી જશે. પછી ભગવાન 3 ગાઉ જતા મથુરા, પણ આજ્ઞા લોપીને ગોપીઓ દર્શને ન ગઈ. અને જ્યારે પરમાત્મા કુરુક્ષેત્રમાં સૂર્ય ગ્રહણ કરવા માટે દ્વારકાથી જ્યારે આવ્યા અને ગોપીઓને જ્યારે બોલાવી, ત્યારે ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં ગઈ છે એવું મહારાજે વચનામૃતમાં બતાવ્યું. પણ આજ્ઞા લોપીને ન ગઈ. આ પ્રીતિનું લક્ષણ બતાવ્યું છે. માટે એવી જેને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ છે ને, એમાં ધર્મ તો એક સ્વાભાવિક હોય છે. ત્યાગ, વૈરાગ ને આત્મનિષ્ઠા પણ સ્વાભાવિક હોય છે. એટલે ભગવાનના ભક્તે એવી આરાધના કરવી, એવી તપસ્યા કરવી, જેને કરીને ભગવાનના સ્વરૂપને વિશે આપણને અધિક પ્રીતિ થાય, અધિક સ્નેહ થાય. અને ભગવાનના સ્વરૂપને વિશે અધિક સ્નેહની પ્રીતિ કરવા માટેના ઘણા બધા જ આપણા મહાપુરુષોએ આપણને સાધન આપ્યા છે. સાધન ક્યાં તો કે કીર્તનો. મૂર્તિમાં પ્રીતિ કરવાના ઘણા બધા કીર્તનો રચી આપ્યા છે. એને ખૂબ ગાવા, વિચારવા, મનન કરવું, ચિંતન કરવું અને ભગવાનની સન્મુખ બેસીને તે કીર્તન ગાયા કરવા. એનેથી ભગવાનના સ્વરૂપમાં આત્માને અસાધારણ પ્રીતિ થઈ જાય એવી અદ્ભુત બધી આપણે વાત મહાપુરુષોએ આમાં ગૂંથી અને આપી છે. જે ભગવાનના ભક્તને ભગવાનને વિશે એવી અસાધારણ પ્રીતિ કરવી હોય, એણે પોતાનો આખા દિવસનો 24 કલાકનો સમય એ પરમાત્માના ચિંતનમાં જ વ્યતીત થાય ને એવો એને પ્રયાસ કરવો જોઈએ, એવો અભ્યાસ કરવો જોઈએ, એવો પુરુષાર્થ કરવો જોઈએ. અને અભ્યાસ જો જીવ કરે ને તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મહારાજે મધ્યના 33ના વચનામૃતમાં બતાવ્યું છે કે આ મનુષ્ય દેહ વડે કરીને શું ન થાય, ધારે તે કરી શકે ને. બીજું દૃષ્ટાંત આપ્યું છે મહારાજે, કૂવાના કાંઠા ઉપર કઠણ પથ્થર હોય અને દોરી નરમ હોય ને એનાથી પાણી નિત્ય સિંચવાથી ત્યાં પથ્થરમાં પણ કાપો પડે છે. તેમ માણસ જો અભ્યાસ કરે તો અભ્યાસે કરી અને પરમાત્માના સ્વરૂપને વિશે અસાધારણ પ્રીતિ પ્રત્યેકને થાય છે. ભગવાનના સ્વરૂપમાં અસાધારણ પ્રીતિ કરવી કોઈનો પ્રાઇવેટ ઇજારો નથી, કોઈ પણ કરી શકે છે. ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાવવું જોઈએ. દેહ અને જગતને વિષયો, માયા, આલોકના સંબંધીઓ, આલોકનું જે કંઈ કહેવાતું હોય તે, એનું યથાર્થ આપણને જ્ઞાન થવું જોઈએ. જો એનું યથાર્થ જ્ઞાન થાય તો પરમાત્મામાં પ્રીતિ કરવા માટેના સાધનમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે. અને યથાર્થ ભગવાનના સ્વરૂપનો મહાત્મ્ય જો સમજાય તો ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરવામાં જીવને પછી બહુ ઝાઝું બળ ન કરવું પડે. માટે ભગવાને કૃપા કરીને આજે આપણને અવસર આપ્યો છે એવી પરમાત્માના સ્વરૂપની વિશે અસાધારણ પ્રીતિ કરવા માટેનો જે અવસર આપણા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામીને આપ્યો હતો, અને એમણે એવી અસાધારણ પ્રીતિ તે સમય કાળમાં કરી લીધી અને કરી, અને હતી એવી અસાધારણ પ્રીતિ, તો એથીને વિશેષ અને એથીને સાનુકૂળ સમય ભગવાને આજે આપણને પણ આપ્યો છે ને. એ મહાપુરુષને ભગવાનના સ્વરૂપની વિશે કેવી અસાધારણ પ્રીતિ હતી કે મૂળી મંદિરના મહંત પદે હોવા છતાંય બધી જ જવાબદારી સત્સંગની હોવા છતાંય ઝાલાવાડ પ્રદેશનો સારા એક ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો માનવ સમાજ સ્વામીને
બધો જ અનુસરતો, અને એટલો બધો ત્યાગી સમાજ હતો, બ્રહ્મચારીઓ, પાળાઓ બધા, અને આવી મોટી જવાબદારી હતી મહંતાઈની, તોય ભગવાનના સ્વરૂપની વિશે અસાધારણ પ્રીતિ હતી, કારણ કે પ્રત્યેક ક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ રાખવાનો અભ્યાસ કરી અને એ વાત સિદ્ધ કરી હતી. તો એ કરી શક્યા, તો આપણે ન કરી શકીએ? આપણે કરી શકીએ, પણ ભગવાનનું મહાત્મય સમજાવવું જોઈએ. અને ભગવાનનું જો યથાર્થ મહાત્મય સમજાય તો જગત છૂટી જાય, ને કાં પછી જગતનું યથાર્થ સમજાય તો ભગવાનમાં પ્રીતિ થઈ જાય. જે મહાપુરુષોને જગતનું યથાર્થ સમજાઈ ગયું ને, તો એને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ જાય, નક્કી થઈ ગયું કે આ તો બધું સારું ખોટું છે, સ્વપ્ન છે, આમાં કાંઈ માલ નથી, બધું દુઃખરૂપ છે, આ તો સુખરૂપ તો એક પરબ્રહ્મ પરમાત્મા જ છે. એટલે યથાર્થ જગતનું, વિષયોનું, દેહનું, દેહીઓનું, આ બધાનું જ્ઞાન થઈ ગયું એટલે ભગવાનમાં આપમેળે એને પ્રીતિ થઈ જાય સાધારણ, કે આ ભગવાનના સ્વરૂપમાં બસ હવે તો નિમગ્ન જ રહેવું, કરવા જેવું તો આ જ છે, આટલું જ કરવું જોઈએ. એટલે મહાપુરુષે પછી પોતાના જીવન પર્યંત એ જ કર્યું. માટે વિચારીએ, ભક્તિ મને ને તમને બધી જ ઉપાધિઓથી મુક્તિ આપે છે. બધા સુખ દુઃખમાંથી ભક્તિ આપણને મુક્તિ આપે છે, અને જીવ અખંડ ને અખંડ આનંદમાં રહી અને પ્રભુને ભજી શકે એવું બળ અને દૈવત આપણને પરમાત્માની ભક્તિ આપે છે. માટે ભગવાનના ભક્તે ખૂબ જ ધીરજતાપૂર્વક અને શ્રદ્ધા એ સહિત પરમાત્માની ભક્તિ પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ક્રિયાઓમાં કરવાનો અભ્યાસ કરવો. બાકી જો આ જગત છે ને એ બધું ફૂટલું તૂટલું છે, પદાર્થ બધા ફૂટલા તૂટલા છે, પદાર્થ બધા જ નાશવંત છે ને હળેલા છે, એમાં માલ બીજો કોઈ નથી. આ આપણે સમજી રાખવું જોઈએ. અને ભક્તિ ભગવાનની કરવી હોય એમાં ચાહે એટલું આપણે સહન કરવું પડે, ચાહે એટલો ત્યાગ કરવો પડે તો કરીએ. જગતમાં જીવ વિષયો માટે, માન પ્રતિષ્ઠા માટે કેટલું બધું સહન કરે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. ગઈકાલે મેં બપોર કથા સંતોની કરતા હતા, તે હું બપોર કથા કરતો હતો સંતોની, તેમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હતા, તેમાં પ્રસંગ આવ્યો હતો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પછી એમાં બતાવ્યું હતું કે આ જગત વિષય બધું ખોટું, નકારું અને બધી ધૂળ જ છે. આમ ભગવાનના ભક્તને જાણી રાખવું. જો વિષયો માટે જીવવું આપણે જોઈએ તો કેટલા બધા વલખા મારતો હોય છે, કેટલા અપમાનો સહન કરતો હોય, દુઃખો સહન કરતો હોય છે, ભૂખના, અપમાનના, તિરસ્કારના, કાંઈક બધા કષ્ટો સહન કરતો હોય છે. ભગવાનની ભક્તિ કરવામાં જો થોડુંક સહન કરે ને તો ઘણું બધું સુખ પ્રાપ્ત થાય. માટે થોડીક સમજણ છે ને એ આપણે દ્રઢ કરી રાખવી. મહારાજ એમ કહે છે કે તમારી કોઈ ઉપેક્ષા સેવે, અને ઉપેક્ષા સેવીને કડવા વચન કહે તો ધીરજતા રાખજો, અકળાઈ ન જતા. કેમ કે જો આ પૃથ્વી છે ને જમીન, એમાં 60% કે 75% પાણી ખારું છે, પણ તોય આપણને પીવા માટે મીઠું પાણી મળી રહે કે નથી મળી રહેતું? તો એ મળી રહે છે.
એમ કોઈ આપણી ઉપેક્ષા સેવે, અપમાન કરે, તિરસ્કાર કરે, કડવા વેણ કહે, તો ભગવાનના ભક્તની ધીરજતા રાખવી. કેમ? તો કોઈ પાસેથી આપણને મીઠાશ મળશે. ઠાકોરજીએ માનવ સમાજનું સર્જન કર્યું છે ને, એમાંય 75% તો માણા ખારા જ હોય. પણ એમાં 2-5 માનક 100, 200, 500, 1000 ખારા હોય ને, તો અમે 1-2 મીઠા હોય. અને એનો આપણને પ્રેમ મળે, એવા કોઈ સંતનો આપણને પ્રેમ મળે, એવા સંતની આપણને હૂંફ મળે, એવા સંતનો આપણને આશ્રય મળે, એનું સામીપ્ય મળે, એટલે ઓલી બધી ખારાઈ છે ને બધી ઉડી જાય. પણ મહિમા જોઈ અને ધીરજતા જોઈએ તો ઠાકોરજીએ વ્યવસ્થા તો કરી જ છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, વડતાલના 19ના વચનામૃતમાં આવે છે કે આ પૃથ્વી ઉપર ભગવાન ને ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય. એટલે ક્યાંક મીઠી વીરડીઓ છે તો ખરી. એમ એવું નહીં, લાલજીને મહારાજ ભમ્યા તરીકે લઈ ગયા અને પછી તરસ લાગી હતી રણમાં, જો એ ભુજની ખાડીમાં. એ બધું પાણી તો ખારું જ હતું, પણ તોય લાલજી માટે ઠાકોરજીએ મીઠી વીરડી કરી. એમ આપણને છે ને એવી કોઈ મીઠી વીરડી આપી દે, કોઈ એવા સંત આપી દે કે જે જગતના અપમાનો, જગતની ઉપેક્ષાઓ, આ બધું જે કંઈ છે તે બધી ખારાશ કે કડવાશ બધી છે ઉડી જાય. આવા મોટા ભગવાનના સંતો હોય અને એ આપણે એટલો પ્રેમ આપતા હોય, આપણે પોતાના માનતા હોય અને આપણને પોતાના માનીને આપણા માટે સાધના કરતા હોય, ભજન કરતા હોય, ધ્યાન કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, વ્રત કરતા હોય, તપ કરતા હોય, તો વિચારો તો ખરા કે આપણા ઉપર કેટલો બધો પ્રેમી છે. આપણા માટે જન્મ દેનાર માં કે જન્મ દેનાર બાપ કે કોઈ સગા સંબંધી હોય, એના માટે આખી જિંદગી આપણે મરી મટતા હોય ને એના માટે થઈ અને જીવ કેટલા બધા અપમાનો, બીજું ત્રીજું, ભૂખ ને તરસના, તડકાના, ટાઢના, વરસાદના, અપમાનના, બધા કેટલા દુઃખો કષ્ટો સહન કરતો હોય છે. તો એ સંબંધીમાંથી એકે એના માટે કોઈ ભજન ના કરે, એના આત્માના કલ્યાણ માટે કોઈ સાધના ન કરે. અને પરમાત્માએ આપણને આપેલી મીઠી વીરડી હોય ને એ સંત, તો એ આપણા માટે પણ ધ્યાન કરે, ભજન કરે, મંત્ર કરે, અનુષ્ઠાનો કરે, વ્રત તપ કરે, એવી કઠિન સાધનાઓ કરીને, દેહને કષ્ટ આપીને, એવી કઠિન તપસ્યાઓ કરીને પણ એનું ફળ બધું પાછું આપણને આપે. ત્યારે આપણે વિચાર કરીએ કે વિના સ્વાર્થે કોઈ આપણી પાસે સ્વાર્થ નહીં, તેમ છતાંય આપણને કેટલું બધું જ આધ્યાત્મિક માર્ગે સંપત્તિ આપે, ખનીજ આપે. જો મહાત્મય સમજાય જીવને તો પૂર્ણ કામ થઈ જાય એવી વાત છે. અને એવી મીઠી વીરડી મહારાજ કે આ ધરતી ઉપર અવશ્ય હોય. જેને મળી જાય તો મહારાજ કે ક્રોધ થઈ જાય ને પછી એને ખારું પાણી પીવા માટે વલખાનો મારવા. મીઠું પાણી મૂકી અને પછી ખારું પાણી છે ને એ પીવા માટે કે મેળવવા માટે વલખાનો મારવા. આ જગતના બધા સુખો પંચ વિષયના માયામાંથી ઊભી જવું જે કાંઈ બધું, અને આ જગતમાં સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે તે સ્ત્રીનું સુખ હોય, પુરુષનું સુખ હોય, સંપત્તિનું હોય, ખાવા પીવાનું હોય, ઓઢવા પહેરવાનું હોય, પણ બધું સમુદ્રના પાણી જેવું ખારું દૂધવાર જેવું છે. તો પછી એવી મીઠી વીરડી આપણને મળી હોય
તો એ મીઠી વીરડીનું જળપાન કરું, એમાં સ્નાન કરું અને એનું જળપાન કરું, પણ ખારું પાણી પીવા માટે ખોટા વલખાન ન કરવા. કેમ મહારાજે કહ્યું, જો ધીરજતા રાખશો તો ઠાકોરજી તમને કોઈ એવી મીઠી વીરડી આપી દેશે. ભલે જગતમાં 75%, 80%, હું તો કહું 90%, હું તો કહું 99%, 99% પોઈન્ટ ખારાશ હોય તો એ ઠાકોરજી 1%, 1 પોઈન્ટ તો આપણને મીઠી વીરડી રૂપી સુખ આપવાના મળી રહે. આપણને મળી જ રહે ને મીઠું પાણી. બાકી તો ધરતીમાં બહુ તો આપણે જોઈએ તો 60-70% તો બધું ખારું પાણી જ છે, જ્યાં જવો ત્યાં, પણ તોય મીઠું પાણી પીવા મળી રહેશે. તેમ સંત રૂપી મીઠી વીરડી આપણને પ્રાપ્ત થઈ જાય, અને એ પ્રાપ્ત થાય તો પછી એ મીઠી વીરડીનું અમૃત જેવું મીઠું જળપાન કરવું, ખારું પાણી પીવા માટે ખોટા વલખાન ન કરવા. બહુ મજાની અદ્ભુત વાત કરે છે મહારાજ. બહુ અદ્ભુત વિચાર આપે છે. સત્સંગમાં કોઈ આપણો માન અપમાન કરે એને મીઠાશ માનવી, કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે તો એને મીઠાશ માનવી. કારણ કે મારું ને તમારું કલ્યાણ તો સત્સંગમાં રહીને જ થવાનું છે. સત્સંગ આપણે છોડી દઈશું તો કલ્યાણનો કોઈ આપણે સંકલ્પ કરે રાખવાનો નહીં, મારું કલ્યાણ થશે. સત્સંગ બારું કાંઈ સુખ જ નથી તો કલ્યાણ ક્યાંથી હોય? જે છે તે બધું સત્સંગમાં છે. મહાત્મ્ય સમજવું, ખૂબ મહિમા. જેટલો મહિમા સમજીશો એટલું અધિક ને અધિક સુખ પ્રાપ્ત થશે. વિચારું ભગવાનના ભક્તોએ. મહારાજે આવા બધા અવસર તો આપણને ભક્તિને આપે છે ને. ભગવાનમાં, સંતમાં, હરિભક્તમાં, સત્સંગમાં, સત્સંગના બધા જે કંઈ ગુણો છે, સત્સંગના જે કંઈ નિયમો છે, સત્સંગમાં મહારાજે જે કંઈ રીત પ્રવર્તાવી છે તો એનું બધું જ સુખ ભગવાન શ્રીએ આપણને આપ્યું છે. મહાત્મ્ય હોય તો આપણે પ્રાપ્ત કરી શકીએ. અને મહારાજે આપણને સૌ કોઈને આ વર્ષે જનમંગલ મહોત્સવના માધ્યમે પરમાત્માના સ્વરૂપમાં અધિક પ્રીતિ કરી શકીએ ને એવો મહારાજે આપણને કેટલો શ્રેષ્ઠ યોગ આપ્યો છે કે જનમંગલ મહોત્સવ પૂર્વે કેટલા બધા સંતોએ વિચારીને આયોજનો કર્યા છે. એમાં જોડાઈએ, મહારાજની મૂર્તિનો આનંદ લઈએ, સુખ લઈએ, ભક્તિ કરીએ, પ્રેમ કરીએ, સેવા કરીએ. જેને જેને મહાત્મ્ય સમજાયું છે તો બધા જ્યારે જ્યારે અવસર ઠાકોરજી આપે તો એ અવસર બધા ભક્તો છે ને એ વધાવી લેતા હોય છે, મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી લેતા હોય છે. એટલે ઠાકોરજી એના અંતરમાં પ્રવેશે. એના અંતરમાં પ્રવેશીને ઠાકોરજી મલિન વાસનાઓ જે હોય ને એ બધી ઠાકોરજી ટાળે તો જીવ સુખ્યો થઈ જાય. બાકી આમ મલિન વાસના ટાળવા માટે આપણે વ્રત તપ કરી અને ગમે તેટલી સાધના કરીને શરીરને નીચવીને હૂકવી નાખીએ ને તોય મલિન વાસના ટળવી કઠણ છે. માથે રાબડા થઈ ગયા તોય મલિન વાસનાઓ છે ને એ તરત ઝબકીથી બહાર આવી. આવા ઇતિહાસો છે. બોરંગની જેમ ભોડું કાઢ્યું બારું, જો એવી કથાઓ બહુ છે. મલિન વાસના ટાળવા માટે કેટલી કઠિન સાધનાઓ કરી. એ જળના ધરામાં 60,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને તપસ્યાઓ કરી છે. પણ તોય ખબર નહીં હવે અંદરથી છે ને એ બોરિંગ ગમે ત્યારે બોડું કાઢીને બહાર આવ્યા, જીવને માયામાં જોડ્યા. આ વખતે મહારાજે આપણે બહુ અદ્ભુત અવસર આપ્યો છે.
માટે ભગવાનને ભગવાનના સંત ભક્તનું મહાત્મય, સત્સંગનું મહાત્મય, સત્સંગની રીતનું મહાત્મય, સત્સંગમાં મહારાજે જે આપણને કંઈ મર્યાદાઓ બાંધી દીધી છે એનું મહાત્મય ખૂબ જ સમજી અને ભગવાનની ભક્તિ કરી અને જીવન કૃતાર્થ કરવા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ અને સુગમમાં સુગમ અવસર છે. આ અવસર આ વખતે જો આપણે સ્વીકારતો ફરીને આવો અવસર જીવને મળશે કે નહીં મળે ખબર નહીં, પણ આ વખતે તો મહારાજે ખૂબ જ કૃપા કરી છે. માટે વાલા ભક્તો, મહારાજના વચનમાં પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસો, ભગવાનના સત્પુરુષના વચનમાં પૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખીને પરમાત્માની ભક્તિ કરી લેવી. આજે આપણા સંતો જનમંગલ મહોત્સવના આ પૂર્વ સંધ્યાના જે કંઈ કાર્યક્રમો આપણે નક્કી કર્યા છે, અનુષ્ઠાનો, એનો આજે પ્રારંભ કર્યો છે. 11,000 ભક્તોને ઘેર પધરામણીઓ કરવાનો જે સંકલ્પ કર્યો છે એ આજે સંતો એનો પ્રારંભ કર્યો છે. અને બોટાદ, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં આપણા વિદ્યાર્થીઓ ઘણા બધા જ ગામડા અને શહેરોનો અભ્યાસ કરી ગયા છે. તો સંતોને મેં કહ્યું હતું કે જે પ્રત્યેક વિદ્યાર્થીઓ આપણા એ અભ્યાસ કરી ગયા એ બધા જ વિદ્યાર્થીઓને ઘેર પધરામણી કરવા માટે જાઓ. એક ગામમાં એક જ વિદ્યાર્થી હોય ને, અને એક જ વિદ્યાર્થી ભણી ગયો હોય તો પણ એને ઘેર તમે પધરામણી કરવા જઈજો. આખા ગામમાં એક જ હોય તો પણ. શા માટે? એટલા માટે કે આ જનમંગલ મહોત્સવના માધ્યમે કંઈક આત્માઓને મહારાજને સત્સંગમાં લેવાશે. જે સત્સંગથી બહાર છે ને એને સત્સંગમાં લેવાશે. એટલે એ સંતોનું દર્શન થઈ છે. મેં કાલ કહ્યું સંતોને, મેં તમારું દર્શન થશે, તમારો ગુણ આવશે. તમે કીર્તન બોલો ને એ કીર્તનનો અવાજ સાંભળશે ને, ઘરમાં બાંધેલા પશુ, ગાય, ભેંસ, ઘોડા, બળદ જે કંઈ, એને ભગવાન સ્વામિનારાયણ જઈને સત્સંગમાં જન્મ આપશે ને આપશે. એમ ચોક્કસ વાત છે. અને એટલા માટે આપણે પધરામણીનો આ અભિયાન કરતા કાર્યક્રમ ગોઠવો છે. એક વિદ્યાર્થી ગામમાં લગભગ કેટલા 840 ગામના વિદ્યાર્થીઓ અહીં ભણી ગયા છે. 840 ગામના. તો મેં તો 840 ગામમાં પધરામણી થવી જોઈએ. આને પછી એના સગા સંબંધીને ખબર પડે ને, એને સંકલ્પ થાય તો એને ઘેરે પણ પધરામણી જાયજો. ભલે એને સત્સંગ ના હોય તો જઈજો. કેમ? તો એને ઘેર તમે પધરામણી જઈશો, દર્શન થશે. એ તમારો અવાજ કંઠનો સાંભળશે. સંતોએ બનાવેલા કીર્તનોનો શબ્દ એના કર્ણ પરદે સુધી પહોંચશે. એને તમારો ગુણ આવશે. તો પણ ભગવાન એને સત્સંગમાં લઈ અને ખરેખર આ મહારાજના અનાદિ પોતાના મુક્ત પુરુષો એનો સમાગમ જોગ આપીને તે જીવનું આત્યંતિક કલ્યાણ થાય ને એવી વ્યવસ્થા ઠાકોરજી ગોઠવશે. આ હેતુ છે. જો બાકી 11,000 પધરામણીઓ કરવી એ કંઈ નાની માના ખેલ નથી. કેટલો દાખલો પુરુષાર્થ કરવો પડે. એટલે સંતોએ આ બેડું ઝડપું છે. આજે બોટાદ, ભાવનગર વિસ્તારમાં, અમરેલી વિસ્તારમાં એ બધે 5-7 દિવસ સુધી
સંતો 3 મંડળ કર્યા છે. એ 3 મંડળ કરી અને બધા જ ગામડાઓમાં અને ઘેર પધરામણી કરશે. મહારાજ જે જે જીવને તે સંતોનું ગુણ આવશે, દર્શન થાય છે, તો એ બધાને મહારાજ ગમે ત્યારે સત્સંગમાં લેશે ખરા. એમ કરીને જીવનું કલ્યાણ થશે. એટલે જનમંગલ મહોત્સવમાં છે ને આ લક્ષ્ય છે કે કંઈક કંઈક જીવ સત્સંગ બારા હોય, જેને સત્સંગનો યોગ ન હોય, એને સત્સંગમાં લેવા માટેનો મહારાજનો આ શુભ સંકલ્પ. આ જનમંગલ મહોત્સવમાં જે કંઈ નાની મોટી સેવા કરશે ને, એ બધા જ ભક્તોને મહારાજ જે જે જીવને સત્સંગમાં લેશે ત્યારે એ સત્સંગનું મહા મોટું ફળ પ્રાપ્ત થશે અને મહારાજનો રાજીપો અઢળક ને અઢળક થશે. ખાલી આ તો પધરામણીના આયોજનની વાત કરી મેં તમને. પછી ત્રિદિનાત્મક કથાઓ અમુક અમુક વિસ્તારોમાં, અમુક ગામડાઓમાં કરવાની છે. એમાં કેટલા બધા જીવ કથા શ્રવણ કરશે, યોગમાં આવશે. સંધ્યા ફેરીઓ થાય છે. પછી ઓસવતના નજીક સમયના દિવસોમાં એનાથી ઘણા બધા હરિભક્તોને અને ઘણા મુમુક્ષુ આત્માઓને એ ઠાકોરજીનું દર્શન થશે, એ સંધ્યા ફેરીનું દર્શન થશે. તો એના યોગ્ય કરીને પણ આત્માનું કલ્યાણ થશે. અને 11,000 વૃક્ષ રોપવાનો સંકલ્પ આપણે કર્યો. એ તો 11,000 વૃક્ષ તો રોપાઈ ગયા. હવે તમે વિચાર કરો છો, સંતો અને ભક્તોના હસ્તે જેટલા વૃક્ષ રોપાયા એ બધા જ વૃક્ષના આત્માનું કલ્યાણ મહારાજ કરશે કે નહીં કરે? તો સીધો જ છે. 11,000 આત્માનું કલ્યાણ તો એમ સીધું થઈ ગયું. બોલો, તો આ પધરામણીમાં તો 11,000 પધરામણી, 11,000 ઘેર પધરામણી કરવાની, બરાબર? 11,000 પધરામણી તો 11,000 પધરામણી થાય. તેમાં કેટલા જીવનું સત્સંગમાં આમ લઈને મહારાજ સુખ્યા કરશે ને કલ્યાણ કરશે. એમાં આપણને સેવા કરવાથી કેટલું બધું ફળ પ્રાપ્ત થાય. મહાત્મા જોઈએ, મહિમા જોઈએ. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે આને ભક્તિ કહેવાય. ભક્તિમાં દૈવત અધિક જે મહારાજે બતાવ્યું છે ને એટલા માટે બતાવ્યું છે કે આ ભક્તિ છે ને, ભક્તિએ કરીને પોતાનું તો થાય, પણ ભક્તિએ કરીને બીજા પણ આત્માઓનું કલ્યાણ થાય. એટલે વધુ દૈવત બતાવ્યું છે. ત્યાગ વૈરાગ્યમાં ભક્તિ જેટલું દૈવત નથી, એટલું ભક્તિમાં દૈવત છે. ભક્તિના આ બધા પ્રકારો છે. માટે આપણે સૌ કોઈ પરમાત્માની ભક્તિ પ્રધાન અંગ દૃઢ કરવા મહારાજ અદ્ભુત વિચાર આપી રહ્યા છે. તે વિચાર આપણે આગળના મધ્ય પ્રકારના 10મા વચનાવતમાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 22મો તરંગ 17મો. ગઢડા મધ્ય પ્રકરણનું બાકીનું 10મો વચનાવત. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે તેના ઉપર હવે શ્રીહરિ વાત કહે છે કે આ ભક્તિ અતિ દુર્લભ છે, તે પ્રેમ વિના આવતી નથી. હવે તે ભક્તિવાળા ભક્તના જેવા લક્ષણ છે ને તે કહું છું. ભક્તિ કરવી દુર્લભ છે,
આવી દુર્લભ છે. ભક્તિનો અંગ બંધાવવી દુર્લભ છે એવું, કારણ કે એના માટે જીવે ઘણી બધી પોતાની આશાઓ છોડવી પડે છે, ત્યારે ભક્તિ થઈ શકે છે. માનો કે આપણા સંતો અત્યારે પધરામણી ગયા છે, તો એ પધરામણી ગયા તો સંતોને કેટલો બધો દાખલો પડે. આખો દિવસ પધરામણી કરીને થાક્યા હોય, હાથે રસોઈ કરવાની, જાય અહીંયા ઉતારવાની, સગવડતા અગવડતા બધું મળે ન મળે, આ ઠંડી ઘેર ઘેર બધે ફરવાનું, પધરામણી કરવાની. દુર્લભ છે ભક્તિ. સમજાય ને મળે તો મોક્ષ પાછો સુલભ થઈ જાય, કલ્યાણ સુલભ થઈ જાય. મહારાજ એ ભક્તિના લક્ષણો બતાવે છે. જ્યારે જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વીની વિશે મનુષ્ય જેવી મૂર્તિ ધારણ કરીને વિચરે છે, ત્યારે તે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય અને કેટલાક ચરિત્ર તો માઇક જેવા દેખ્યામાં આવતા હોય. જેમ કે જ્યારે શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે પ્રથમ તો દેવકી અને વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. પછી ગોકુળમાં આવ્યા, ત્યાં પૂતના આવી ત્યારે તેના પ્રાણ હર્યા. તે પછી તૃણાવર્તન આદિક જે દૈત્યો આવ્યા તે બધાને માર્યા. ગોવર્ધન પર્વતને ધાર્યો, કાળિયા નાગનું દમન કરીને તેને રહેવા માટે બીજી જગ્યા આપી. અને એ રીતે યમુનાજીનું જળ ઝેર રહિત કર્યું. બ્રહ્માનો મોહ ટાળ્યો, અદ્ભુત રાસ ક્રીડા કરી છતાં અખંડ બ્રહ્મચર્ય વ્રતથી યુક્ત રહ્યા. તે સિવાય બીજા પણ કેટલાક આશ્ચર્યો દેખાડ્યા, જેનો ગણતા પાર પમાતો નથી. અક્રૂરજીને યમુનાના જળમાં અદ્ભુત દર્શન આપ્યા. કોયલિયા, પીડ, હાથી, ચારુણ, મલ, કંસાદિકને માર્યા તથા બધા જ યાદવોનું કષ્ટ ટાળ્યું. તે રીતે જ રામા અવતારમાં ધનુષ ભાંગ્યું. રાવણાદિક જે દુષ્ટ હતા તેને મારીને દેવતા અને ઋષિઓના અપાર કષ્ટનું નિવારણ કર્યું. ઇત્યાદિક જે ભગવાને પરાક્રમો કર્યા તે બધા ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. જ્યારે સીતાજીનું અપહરણ થયું ત્યારે પ્રભુ રઘુનાથજી રડતા રડતા ઘેલા જેવા થઈ ગયા. વળી કૃષ્ણાવતારમાં પણ એવા ચરિત્રો કર્યા છે, તેને કહું છું. જેમ કે કાળ યવનની આગળ ભાગ્યા. એક વખત જરાસંધને આગળ હાર્યા. આવા ભગવાનના મનુષ્ય ચરિત્ર જોઈ અને ભગવાનના ભક્તને કોઈ દિવસ પ્રાકૃત ભાવ ન પરઠવો. શાસ્ત્રમાં ભગવાનના બંને ચરિત્ર લખ્યા હોય, દિવ્ય ચરિત્ર અને પ્રાકૃત ચરિત્ર. તો તે સાંભળી વાંચી અને ભગવાનના સ્વરૂપને વિશે ક્યારેય પણ કોઈ પ્રકારનો સંદેહ ભગવાનના ભક્તને ન કરવો. કેમ? પરમાત્મા કરતો મ કરતો અન્યતા કરતો સમર્થ છે. ચાહે તે પરમાત્મા કરી શકે. મનુષ્યની વાત જુદી છે, પરમાત્માની વાત જુદી છે. એટલે પરમાત્માને કોઈ દિવસ મનુષ્યની સાથે સરખાવાની કુબુદ્ધિ ન કરવી. નિર્દોષ ભાવરૂપી ભક્તિ એ જ પરમ પદ છે. પછી પોતાની રાજધાની મથુરાને છોડીને ભગવાન સુખદાયી સમુદ્રના બેટમાં જઈને વસ્યા. ઇત્યાદિક ભગવાનના જે ચરિત્ર છે તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્રમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ ભગવાન જ્યારે
પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે તેમાં પણ પરમેશ્વરનું દિવ્યપણું જણાય, ત્યારે તે ભગવાનનો સાચો ભક્ત છે તેમ જાણવું, તે ભગવાને ગીતામાં કહ્યું છે. જન્મ કર્મ ચ મેવ દિવ્યમેવમ યો વેતિ તત્વતઃ. આમ ભગવાને ગીતામાં કહ્યું. નિશ્ચય કેવો હશે, ભગવાનને કેવા જાણ્યા હશે, જેની વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લીધી છે. અને એ વાત છે ઉદ્ધવજીની. ભગવાને જ્યારે કોબજાને વચન આપ્યું હતું ને કે તારા ભાવને એક વખત હું આવીશ, તને કૃતાર્થ કરીશ, તે પરમાત્મા સમયાંતરે ઉદ્ધવજીને સાથે લઈને કુબજાને ઘેર ગયા છે. મથુરામાં જ્યારે ભગવાન બજારમાં નીકળ્યા ને એ વખતે કુબજા હાથમાં ચંદનનો કટોરો લઈ અને કંસને અર્ચા કરવા માટે જતી હતી. તે ભગવાનને રસ્તામાં જોયા ને એટલે પ્રભુને અર્ચા કરીને પૂજન કર્યું. આવી કથા ભાગવતમાં આવે છે. ભગવાન પ્રસન્ન થયા, કુબજાને રૂપવંતી બનાવી. ત્રિવિગ્રહ હતી એટલે શરીરે 3 અંગ બેડોળ આવતો એનો. કુરુપતિ એને ભગવાને રૂપવંતી નારી બનાવી, મને રૂપ આપ્યો. એવું સૌંદર્ય રૂપ આપ્યું પરમાત્માએ. પછી ભગવાન ઉદ્ધવજીને લઈ અને એ કુબજાના ભવને જાય છે. કુબજા દોડી, ભગવાન રથથી નીચે ઉતરતા હતા. તે કુબજાએ આમ આદર હાથ દીધો એટલે ભગવાને કુબજાનો હાથ પકડી અને પછી રથથી નીચે ઉતરી અને કુબજાના ખભા ઉપર હાથ નાખીને જેમ 2 મિત્રો ચાલ્યા જતા હોય ને એમ કુબજાના કમરા તરફ ભગવાન હાલતા થયા. ઉદ્ધવજી રથમાં બેઠા હતા. પછી ઉદ્ધવજીને બેસવા માટે, વિશ્રાંતિ લેવા માટે કુબજાએ વ્યવસ્થા ગોઠવી રાખી. તેની એક કમરો સરસ મજાનો હતો. એ કમરમાં એવા બધા કામોત્તજક ચિત્રો હતા કે ભલભલા માણસનું મન વિવળ થઈ જાય. અને ઉદ્ધવજીને વિશ્રાંતિ માટે તે કમરો આપવામાં આવ્યો. ઘણો સમય વયો ગયો. પછી ભગવાન પાછા આવ્યા. જ્યારે ભગવાન પાછા આવ્યા ને ત્યારે પ્રભુએ જે માળા પહેરી હતી તે માળા, એમના વસ્ત્રો બધા ચોરાઈ ગયા હતા. આવી બધી ભાગવતમાં કથા આવે છે. ઉદ્ધવજીને સંકલ્પ સુધા નથી થયો. આવી ભક્તિ કરવી જોઈએ, આવા ભક્ત થવું જોઈએ આપણે. કે પરમાત્માનું ચરિત્ર ચાહે એવો આપણે સાંભળીએ, વાંચીએ, અથવા આપણા વખતમાં પરમાત્મા મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય ત્યારે પ્રભુ એવું કાંઈ ચરિત્ર કરે તો ભગવાનના ચરિત્રમાં જીવને સંદેહ ન થવો જોઈએ. લોયામાં મહારાજ શાકો સૌ કરતા હતા અને શાક બનાવતા હતા મહારાજ. એટલે સ્વાભાવિક એક શાક બનાવતા હોય એટલે તો કપડાં બધા હળદર મસાલાવાળા, પછીઓ વડ્યો હોય વગેરે વગેરે. પછી બુવા ગામના કાનદાસ પટેલ અને એક ગામના એક કાશીદાસ પટેલ હતા.
એટલે કાનદાસ પટેલે કાશીદાસને મહારાજનો ખૂબ જ મહિમા કહી અને સત્સંગ કરાવેલો અને દર્શન કરવા માટે ત્યાં લોહા લાવ્યા સાકસો વખતે તે આવ્યા. મહારાજ તોલો તાવે તો લઈને શાક હલાવતા હતા. ખંભે એક વેજાનો રૂમાલ જાડો, કપડાં બધા મહારાજના હળદરવાળા બધા પીળા પીળા થઈ ગયેલા. અને કાનદાસભાઈ આવીને મહારાજને દંડોત કરવા માંડ્યા ને એટલે ઓલા જે સાથે હતા ને તે એને એવો સંકલ્પ થયો કે આ કાનદાસ આવો મોટો માણસ ગામનો મુખી કહેવાય અને આ એક રસોઈયાનું નામ દંડવટ કરીને રસોઈયાને પગે લાગે છે. આ તો કાનદાસની બુદ્ધિ કેવી કહેવાય. એમ કાશીદાસને આવા સંકલ્પ થવા માંડ્યા. પછી કાનદાસભાઈએ દર્શન કરી લીધા એટલે પછી કાશીદાસને કહ્યું કે કાશીદાસભાઈ, મેં તમને જે મહિમા કહ્યો હતો ને, ભગવાનનો પરિચય આપ્યો હતો ને, એ આ શાક બનાવે ને હલાવે ને એ જ સ્વામિનારાયણ છે. તે કાશીદાસ તો બહુ ઊંડા ઘડીક તો ઉતરી ગયા ને વિચારમાં પડી ગયા. આવો તે ભગવાન હતો છે કે રસોઈયાનું કામ કરે એવું. ઓલા કાનદાસને કે ત્યાં ભલામણ મારો સમય બગાડ્યો અને ઠેઠ ક્યાંથી કે આપણે બોવાથી ચાલીને આવ્યા. બોવા ગામ છે ને ભરૂચ બાજુ આવ્યું અને ખોટો મારો આ ધક્કો બધો ત્યાં કરાયો, હલે ખઈ ગયો મારો ધક્કો. આ હું તો વહી જાઉં, મારા ઘર ભેગો થઈ જાઉં એમ કરીને હાલતા થયા. કાનદાસભાઈને એમ થયું કે ભાઈ થયું આ તો એક જીવનું કલ્યાણ બગડશે. મુક્તાનંદ સ્વામી આગળ એક નાનું એવું ખીજડા જેવું કંઈક ઝાડવું હોય છે ને, એના છાંયડા નીચે બેઠા હતા, માળા કરતા બેઠા બેઠા. તે કાશીદાસ નીકળે અહીંયાથી બાજુમાંથી છે. હવે બાજુમાંથી જ્યારે નીકળે ને અહીંયા પહોંચ્યા ને કાશીદાસ, ત્યાં તો મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હતા. બોલો પણ શાક હલાવે, અહીં મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે બેઠેલા. મુક્તાનંદ સ્વામીને મહારાજ બે જ્ઞાન ગોષ્ઠી કરીને સત્સંગ હાલે અને કાશીદાસ ત્યાં બરોબર પહોંચ્યા. ત્યારે જ મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, મારો એક પ્રશ્ન છે કે કોઈ ગંગાજી હાલીને ગયો હોય અહીંથી કાશીએ અને પછી નાયા વિના પાછો આવે તો એને કેવો કહેવાય? મુક્તાનંદ સ્વામી કે એને મૂર્ખ કહેવાય કે. અને કાશીદાસને ખબર નહીં શું ઝબકારો થયો. પછી તો મહારાજે એને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું છે. સમાધિ કરાવી, સમાધિમાં અક્ષરધામમાં ગયા. રત્ન જડિત સિંહાસન ઉપર અનંત મુક્તોની બીચમાં મહારાજ બેઠેલા અને સંતોની સાથે મીઠી મીઠી જેવી અહીં મુક્તાનંદ સ્વામી સાથે વાતો કરતા હતા ને, મહારાજે એવી જ મીઠી મીઠી સંતોની સાથે મહારાજ બધી વાતો કરતા હતા ને કથા વાર્તા ચાલતી હતી. આ બધું દર્શન જ્યારે કર્યું કાશીદાસે અને પછી સમાધિમાંથી જાગ્યા, તે જેવા જાગ્યા ને એવા ભગવાન સ્વામિનારાયણના ચરણ પકડી લીધા દોડીને. વાત એ છે કે પરમાત્મા આ પૃથ્વી ઉપર હોય અને આવું કોઈ મનુષ્ય ચરિત્ર કરે તો એ પરમાત્માના ચરિત્રમાં ભગવાનના ભક્તે કોઈ દિવસ મનુષ્ય ભાવ પરઠવો નહીં. એટલે ભગવાન કહે છે, મારા જે જન્મ અને કર્મ કાર્યો છે તે દિવ્ય છે. તે જન્મ તથા કર્મને જે દિવ્ય જાણે છે તે દેહ છોડીને ફરીવાર જન્મને પામતો નથી.
પરંતુ એ ભક્ત તો મને જ પામે છે. માટે ભગવાન જે કાંઈ દિવ્ય ચરિત્ર કરે છે તે તો ભક્ત અભક્ત બંનેને દિવ્ય જણાય છે. પણ ભગવાન જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્રો કરે છે તો પણ તેને વિશે જેને દિવ્યપણું દેખાય અને કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ ન આવે એવી જેની દિવ્ય બુદ્ધિ હોય તેને પરમેશ્વરની દૃઢ ભક્તિ કહેવાય. અને આવી રીતની જે ભક્તિ હોય તેને દૃઢ ભક્ત કહેવાય. જેમ ગોપીઓ ઉદ્ધવજી હનુમાનજી તેવા ભક્ત હતા તો તેમણે કોઈ રીતે ભગવાનનો અવગુણ ક્યારેય લીધો જ નહીં. અને પરીક્ષિત રાજાને ભગવાનના મનુષ્ય ચરિત્ર જોઈ અને થોડોક સંશય થયો. એનું નિવારણ સુખદેવજી મહારાજે કરી અને દિવ્ય ચરિત્રનું એને શ્રવણ કરાવ્યું હતું. કેટલાક અતિ અધર્મી અને પાપી જીવ હોય તે પોતે ભગવાન ન હોવા છતાં પણ સાચા ભગવાનની વાત સાંભળીને તે ભગવાન બની બેસે છે. એવા તે અતિ નીચ હોય છે, જેની માં 4 વર્ણની અને જેનો બાપ ઉત્તરતામાં ઉત્તરતો હોય તે ભગવાનની દેશી કાઢે છે. હૈદપારી વાત કરી સિદ્ધાનંદ સ્વામી તો એને હું ભગવાન છું એમ જે માનીને લોકોને ખોટા માર્ગે દોરી જતો હોય એ તો સિદ્ધાનંદ સ્વામી કે નીચમાં નીચ માણસ છે. માટે ભગવાનના ભક્તોએ એવામાં ક્યારેય ભરમાવું નહીં. જે કોઈ અંધ અજ્ઞાની નર નારીઓ હોય તેઓ તે દુષ્ટને માને છે, પછી તે દુષ્ટની જેવી ગતિ થાય છે તેવી ગતિ તે અજ્ઞાની નર નારીઓ પણ પામે છે. એવા જે મનુષ્ય હોય તે તો સત્ય દેહ જમપુરીમાં પડેલા છે. એવા મનુષ્યનું ભૂંડું કરવાની ભગવાનને જરૂર રહેતી નથી, કારણ કે તે દુષ્ટ લોકોના દુષ્ટ પાપ અને દુષ્ટ વર્તન તેનું ભૂંડું કરે છે. ભગવાન તો સૌનું ભલું કરે છે, કોઈનું લગાર પણ ભૂંડું કરતા નથી. ભગવાનમાં તો ઘણી મોટાઈ રહી છે, તેનો કોઈ પાર પામી શકે તેમ નથી. જે લોકો દુષ્ટ બુદ્ધિવાળા છે તેઓ તો ઘણું બુરું ફળ પામે છે જે મુખથી કહી શકાતું નથી. એવા દુષ્ટ બુદ્ધિવાળાની શું વાત કરવી, પણ એવા પ્રસંગે કરીને કહેવામાં આવે છે. પ્રસંગ પ્રમાણે જે વાત કહેવામાં આવે તેમાં રતિભાર પણ દોષ નથી. જેમ કે વિવાહના પ્રસંગમાં મોઢેથી ચાહે તેવી ગાળો દેવામાં આવે તો પણ તે વાલી લાગે છે, તેના ઉપર કોઈને લગાર પણ રોષ ચડતો નથી. હોળીના દિવસોમાં લોકો અયોગ્ય અને અપરંપાર ફાગ શબ્દો બોલે છે. તેવા અપશબ્દ ભગવાનના ભક્ત લગાર પણ બોલતા નથી. કેમ, જે ભગવાનના જે ભક્ત હોય તે એવું સમજે છે કે જે મુખથી આગળ બોલે છે, જે મુખથી ગાળ બોલે છે તે તો વિષ્ટા ખાય છે. ગાળો દેનારા તો કૂતરાને ગધેડા જેવા દેખાય છે. જે સાચા ભગવાનના ભક્ત હોય તે ખરેખર સમય દેખાઈ આવે છે. જે સાચા ભગવાન હોય તે જ્યારે મનુષ્ય જેવા થઈને અવતરે છે ત્યારે
તે પોતે પોતાના મુક્તિ હું ભગવાન છું તેમ કોઈ દિવસ કહેતા નથી. જેવો બીજી બાબતનો ખપ હોય તેવો જ ખપ જેને ભગવાનનો હોય તેવા ભક્તો માટે બહુનામી અંતર્યામી ભગવાન મનુષ્ય દેહ ધારે છે. ભગવાનને તો વિપ્ર, ક્ષત્રિય કે વૈશ્યમાં જન્મવાનો કોઈ નિયમ હોતો નથી. તેઓ તો પોતાની ઈચ્છા મુજબ પ્રગટે છે. એ બાબત પ્રભુનો જેટલો પ્રતાપ છે ને તેને પ્રગટ કરી દે છે. જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે તેનો પ્રતાપ પ્રકાશ જ તે કહી દે છે. તેમ ભગવાનની પણ તેના જેવી જ રીત છે. તે તેમના પ્રતાપથી દેખાઈ આવે છે. ભગવાનમાં જે બાબત જેટલી કાંઈ હોય તે બધે મોક્ષદાયક જ હોય છે. તે મોક્ષભાગી જીવનો મોક્ષ કરે છે, પણ તેને મોક્ષભાગી સિવાયના કોઈ ઓળખી શકતા નથી. જે મોક્ષભાગી જીવ નથી તેને તો આ તુત ચાલ્યું છે તેવું દેખાય કહેતા મનાય. કારણ કે મનુષ્ય પોતે જેવો હોય તેવા જ તેને ભગવાન દેખાય છે. માટે ભગવાન જે ચરિત્રો કરે તે બધાને ગોપીઓની જેમ દિવ્ય જ દેખે, પણ કોઈ રીતે તેને માઇક જાણીને અભાવ અવગુણ લે નહીં. આવી રીતની જે ભક્તિ હોય તે તો અતિ દુર્લભ છે. એવી ભક્તિ એક કે બે જન્મના સત્કર્મે કરીને આવતી નથી, પણ જ્યારે અનેક જન્મના શુભ સંસ્કારો ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના જેવી ભક્તિ ઉદય થાય છે. આવી જે ભક્તિ છે તેને જ પરમપદ કહીએ છીએ. આવી રીતની જે ભક્તિ તે બીજા સર્વ ગુણોથી અધિક છે, માટે એને જ્ઞાન અને વૈરાગ્યથી અધિક કહી છે. આવી રીતની ભક્તિ જેના હૃદયમાં પ્રગટ થઈ હોય તેને ભગવાનને વિશે પ્રેમ થવામાં કાંઈ બાકી રહ્યું નથી. આવી રીતે શ્રીહરિએ વાત કહી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના દ્વાવિશપુરમાં ગરડા મધ્ય પ્રકરણનું બાકીનું 10મું વચનામૃત પૂર્ણ થયું. એ નામે 17મો તરંગ સમાપ્ત થયો.